વાંચવા અને પચાવવા જેવા પુસ્તકો એ શ્રેણીમાં આજે આપણે વિનોબાનું ખૂબ જાણીતું પુસ્તક ગીતા પ્રવચનો વિશે વાત કરવાના છીએ. વિનોબા ભાવે મહર્ષિ હતા, ગાંધીજન હતા. ભારતીય સંસ્કૃતિને એમણે બરાબરની પછાવી હતી. વિનોબા ભાવે વિશે એવું કહેવાય છે કે તેમની બુદ્ધિમત્તા પણ ઘણી બધી હતી. એમને 50,000 જેટલા શ્લોક, સુભાષિતો યાદ હતા. એમણે અનેક પુસ્તકો લખ્યા છે, પણ એમાંનું જે આ પુસ્તક છે, ભગવદ્ ગીતાનું ભાષ્ય આપણે એને કહી શકીએ, એ પુસ્તક ગીતા પ્રવચનો તરીકે જાણીતું છે અને ખૂબ જ વખણાયેલું પુસ્તક છે. શ્રીમદ ભગવદ્ ગીતા વિશે શંકરાચાર્યથી શરૂ કરીને અનેક લોકોએ ભાષ્યો લખ્યા છે. મહાત્મા ગાંધીએ, લોકમાન્ય તિલક, કિશોરલાલ મસરૂવાળા, પાંડુરંગ દાદા, ભાગ્યે જ કોઈ એવી મહત્વની ધાર્મિક વ્યક્તિ હશે જેણે ભગવદ્ ગીતા વિશે ન લખ્યું હોય, પણ આ પુસ્તક એમાં લોકભોગ્યતાની રીતે સાવ જુદું પડે છે. એ પુસ્તકનો હું ટૂંકમાં પરિચય આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વિનોબાજીના અનેક અવિસ્મરણીય કાર્યોમાં તેમના ભગવદ્ ગીતા વિશેના પ્રવચનો અગ્રસ્થાને છે. વિનોબાજી 1932માં ધુળિયા જેલમાં હતા ત્યારે તેમણે ગીતાના દરેક ભાગને આવરી લઈને જેલના સાથીઓ સમક્ષ પ્રવચનો કર્યા હતા. વિનોબાજી પોતે આ વિશે લખે છે કે 1932ની સાલમાં ધુળિયાની જેલમાં અનાયાસે ઘણા સંત મહંતો અને સેવકોનો મેળો જામ્યો હતો. તેમની સેવામાં આ પ્રવચનો રજૂ થયેલા. એથી સ્વાભાવિક રીતે રોજે રોજના વ્યવહારમાં ઉપયોગી વાતોની એમાં ચર્ચા આવે છે. જેમનો જીવન સાથે સંબંધ ન હોય એવા કોઈ પણ ખાલી વિચારના વાદો આમાં બેઠા નથી. મને પાકો ભરોસો છે કે શું ગામડામાં કે શું શહેરોમાં સામાન્ય મજૂરી કરી જીવન ગુજારનારા શ્રમજીવીઓને આ પુસ્તકમાંથી, આમાંથી મનનું સમાધાન મળશે. એટલું જ નહીં, એમાંથી તેમને થાક ઉતારવાનું સાધન પણ મળી રહેશે. આ પ્રવચનોને બહાને ગીતાની સેવા કરવાની ખાસ તક ઈશ્વરે મને આપી, એ તેની હું મોટી કૃપા કરું છું. આ બધા પ્રવચનો લખી લેવાને સાને ગુરુજી જેવા સિદ્ધ હસ્ત કાબેલ સત્પુરુષ મળ્યા, એ પણ તેની જ કૃપા. હિન્દુસ્તાનભરમાં જ્યાં જ્યાં આ પ્રવચનો પહોંચ્યા છે તે બધે ઠેકાણે એમનામાંથી સૌ કોઈને હૃદય શુદ્ધિ અને જીવનના વ્યવહારમાં પલટો કરવાની પ્રેરણા મળી છે. મને એવી વાસના રહે છે કે ઘેર ઘેર આ પ્રવચનોનું શ્રવણ, પઠન અને મનન થાવ. આમાં મારું કંઈ નથી. હું તો તુકારામના શબ્દોમાં કહું છું કે શીખવીને બોલ, કર્યું કૌતુક નવલ, રીઝવ્યો પોતાને બાપ મારા વિઠ્ઠલે. સાને ગુરુજીએ આ પ્રવચનોને લિપિબદ્ધ કર્યા. ભગવદ્ ગીતાનું મૌલિક વિચાર વિવરણ વિનોબાજીએ કુશળતાપૂર્વક કર્યું છે. વર્ષો પહેલા બાળપણમાં પોતાની માતાને આપેલા વચનને પણ વિનોબાજીએ પાળી બતાવ્યું. વિનોબાજી નાના હતા ત્યારે તેમના બા રોજ કથા સાંભળવા જતા. એકવાર સંસ્કાર મૂર્તિ સમાન માતાએ પુત્રને કહ્યું કે ગીતા સંસ્કૃતમાં છે, તેથી તે સમજવામાં સંસ્કૃતની જાણકારી ન હોય તેને તકલીફ પડે. આથી માતાએ પ્રતાપી પુત્રની શક્તિને પારખીને જણાવ્યું કે તું જ કેમ ગીતાનો અનુવાદ નથી કરતો? તું આ કામ કરી શકે તેમ છે. માતાની ચીર વિદાય પછી 1 દશકા પછી વિનોબાજીએ માતાના આગ્રહને હૈયે ધરીને ગીતાઈની રચના કરી. ગીતાઈ એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો સમશ્લોકી મરાઠી અનુવાદ. નામ પણ સુંદર તથા અર્થપૂર્ણ આપ્યું. ગીતાઈ બરાબર ગીતા વત્તા આઈ. માને મરાઠીમાં આઈ કહે છે. આપણે ત્યાં પણ માતા માટે આઈ શબ્દ જાણીતો બન્યો છે. વિનોબાજી લખે છે કે
મા શબ્દના બધા ભાવ તેમને ગીતામાં જોવા મળેલા. માતાના પૂર્ણ સ્મરણમાં ગીતા માતાનું ગાન એ વિનોબાજીની સમાજને મળેલી અમૂલ્ય ભેટ છે. વિનોબાજીએ મરાઠીમાં લખેલા સુંદર શબ્દોનો ગુજરાતી અનુવાદ પણ વાંચવો સાંભળવો ગમે તેવો છે. ગીતાઈ મારી માં, તેનો હું બાળ અબોધ, પડું છું રડું છું ઊંચકીને તે ખોળામાં લઈ લે છે. 234 પાનાનું આ પુસ્તક કુલ 19 પ્રકરણમાં પથરાયેલું છે. 18 અધ્યાય પછીનું પ્રકરણ છે ફળ ત્યાગની પૂર્ણતા, ઈશ્વર પ્રસાદ. વિનોબાજીએ અનેક ઉદાહરણો આપીને શ્રીમદ ભગવદ્ ગીતાને સમજાવી છે. ભગવદ્ ગીતા એ વિશ્વનો અનમોલ ગ્રંથ છે. મનુષ્ય જીવનનું પ્રયોજન તેમાં જેટલું સ્પષ્ટ બતાવાયું છે એટલું બીજા કોઈ ગ્રંથમાં બતાવાયું નથી. વિનોબાજીએ ભગવદ્ ગીતા ગ્રંથને આ પ્રવચનો દ્વારા એકદમ સરળ રીતે રજૂ કર્યો છે. તેમણે ગામડાનો કોઈ ધાર્મિક માણસ હોય તો તેને અને કોઈ વધુ ભણેલી વ્યક્તિ હોય તો તેને શ્રીમદ ભગવદ્ ગીતા સરળ રીતે સમજાઈ જાય તેવી અસરકારક રજૂઆત કરી છે. વિનોબાજી ભારતીય શાસ્ત્રો, ભારતીય સંસ્કૃતિ, વિશ્વના તમામ ધર્મો, તેમની ભાવના વિભાવનાને સમજતા હતા. તેથી આટલી સરસ રીતે ભગવદ્ ગીતાને રજૂ કરી શક્યા છે એમ આપણે કહી શકીએ. ભગવદ્ ગીતા વિશે ગાંધીજી સહિત અનેક લોકોએ ભાષ્ય લખ્યા છે, પણ સૌથી વધારે લોકોએ જો કોઈ સ્વીકાર્યું હોય તો એ આ વિનોબાનું પુસ્તક ગીતા પ્રવચનો. શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ વેદ, ઉપનિષદો તથા કુરાને શરીફનું અધ્યયન પણ વિનોબાજીએ ઊંડાણથી કર્યું હતું. વિનોબાજીનું જીવન એ અસાધારણ બુદ્ધિ પ્રતિભા તથા સાતત્યપૂર્ણ અધ્યયનશીલતાનું ઉજળું તથા પ્રેરણાદાયક ઉદાહરણ હતું. વિનોબાજીએ 50 વર્ષ સુધી વેદોનું અધ્યયન કર્યું હતું. આ પુસ્તક વિનોબાજીએ લખેલા તમામ પુસ્તકોમાં શિરમોર છે. આપણે એક સુંદર જીવન જીવવું હોય તો સાત્વિક, સાર્થક પુસ્તકો વાંચવા જોઈએ. જે લોકો ગુજરાતી ભાષા જાણે છે અને જેમને ઉત્તમ પુસ્તકો વાંચવા છે તેમને હું વિનોબાજીનું આ ગીતા પ્રવચનો પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. આશા રાખું છું કે નવી સવારનો આ નવો ઉપક્રમ આપને ગમ્યો હશે. આ નવા ઉપક્રમમાં અમે વાંચવા જેવા અને પચાવવા જેવા પુસ્તકોનો પરિચય તમને કરાવતા રહીશું. તમે પણ કોઈ પુસ્તકનું નામ અમને સૂચિત કરવા માંગતા હો તો ચોક્કસ તમે તેની જાણ અમને કરી શકો છો.